નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કેવું કહેવાય, રાજકારણ માટે તાત્કાલિક કોઈ પણ કલમ ઉમેરવી હોય તો પોલીસ પ્રશાસન સત્તા પક્ષના જોરે કોઈના પર પણ 307ની કલમ લગાડી દે છે। વાત કરીએ તો ગયા વર્ષે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજકારણમાં એકબીજા નેતા સાથે સંવાદ કરવામાં ઝઘડો થયો હતો। એ ઝઘડામાં ધારાસભ્ય ચૈતર વસાવાએ સામેવાળા વ્યક્તિને ગ્લાસ માર્યો હતો અને તેમના પર જે તે સમયે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તેમણે ફક્ત ને ફક્ત એક ગ્લાસ ફેંક્યો હતો સામેવાળી વ્યક્તિ પર। ત્યારે જે તે સમયે પોલીસ પ્રશાસને એફઆઈઆરમાં તેમના પર 307ની કલમ લગાડી હતી તેવી સૂત્રોના અહેવાલથી માહિતી મળી હતી અને તેમને ખાસો સમય જેલવાસ ભોગવવો પડ્યો હતો। ત્યારે આ કારેલીબાગ વિસ્તારના નાગરવડા ગોલવાડના કિસ્સામાં 3 વ્યક્તિઓને ઈજાઓ થઈ છે, જેમાં એક વ્યક્તિને પેટમાં ખંજર વાગ્યું છે, જ્યારે બીજા વ્યક્તિને તલવાર વાગી છે અને એક વ્યક્તિને હાથ પર 17થી 18 ટાંકા આવ્યા છે એટલી ઈજા થઈ છે અને એક વ્યક્તિને આંખ પર ઈજા થઈ છે। ત્યારે પોલીસ પ્રશાસને એફઆઈઆરમાં 307નો ઉલ્લેખ નથી કર્યો એવું ફરિયાદી તેમજ ફરિયાદીના પરિવારના સભ્યો નિવેદનમાં જણાવી રહ્યા છે। એટલે સાધારણ માણસ માટે સંપૂર્ણ તપાસ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવે છે અને રાજકારણીઓ અને નેતાઓ માટે તાત્કાલિક કોઈપણ કલમનો ઉમેરો થઈ જાય છે। એટલે તુમ્હારા ખૂન ખૂન ઓર હમારા ખૂન પાની, તમે કરો તો લીલા અને પ્રજા કરે તો ભવાઈ। ત્યારે આ કિસ્સામાં પીડિત પરિવારના સભ્યો શક અને આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે પોલીસ પ્રશાસન કોઈના દબાણથી અને કોઈના કહેવાથી એફઆઈઆરમાં 307 તેમજ અન્ય કલમોનો ઉમેરો કર્યો નથી। હવે જોવાનું એ રહ્યું કે ડોક્ટરના રિપોર્ટ પછી એફઆઈઆરમાં 307ની કલમ તેમજ અન્ય કલમનો પોલીસ પ્રશાસન ઉમેરો કરે છે કે નહીં। બોલા ચાલે ગયું સાહેબ, વિષ્ણુભાઈ મહેશભાઈ મારી એ ભાઈ મને આયના સીધો નીચે ગા મારતું સાહેબ। અમિતભાઈ મહેશભાઈ મારી બે ભાઈઓ હતા, એ લોકો ગા હતો સાહેબ। એ લોકો શું હથિયાર લઈને આવ્યા હતા? તલવાર જેવું હતું સાહેબ, નાનું ચપ્પુ જેવું હતું। તમને કઈ જગ્યાએ માર્યું છે? પેટની આગળ માર્યું છે। હવે તમારી શું માંગ છે? આપણે ન્યાય મળવો છે સાહેબ। એ લોકોને કઈ બુટલે કરશે, એ લોકોને કઈ થવું જોઈએ આગળ, બસ દારૂ ધંધો કરે એ લોકો સાહેબ। તમારા ફેમિલીમાં બીજા કોઈને પણ ઈજા થઈ? ફેમિલીમાં મારા ભોયના છોકરાનું વાગ્યું છે સાહેબ। કઈ જગ્યાએ વાગ્યું છે? હાથમાં, એમના હાથમાં વાગ્યું છે શું સાહેબ। વાગ્યું છે હાથમાં એમને? એમને ચપ્પુ માર્યું સાહેબ, તલવાર જેવું। આપની શું માંગ છે? ન્યાય મળવું છે સાહેબ આપણે, બસ એ લોકોને પાછા થઈ જોઈએ, એ લોકો બુટલે કરશે બસ। તમારું નામ? રાણા ચિરાગ કમલેશભાઈ, નાગરવાડા નવી ધરતી ગોલવાડ ભોલેનાથ બેકરી પાસે આપણે પતંગ ચગાવવાની બાબતમાં ઝઘડો થયો, એમાં મેં છોડાવવા પડ્યો, એમાં તલવારના ઘા મને 2 જણને માર્યા। કોણ તમે? ઈતમ કોણ હતા? આપણે વિષ્ણુ માળી ને અમિત માળી ને કૃષ્ણ માળી 3 જણા હતા। તો તમે શું કામ ગયા હતા અને તમને પણ મારે મારો કાકાનો મામાનો છોકરો એ છોડાવવા પડ્યો, એટલે મને છોડાવવા પડ્યો, એટલે મને સામેથી માર્યો। તમને કઈ જગ્યાએ મારવામાં આવ્યું? એટલે છોડાવવા પડ્યો ને, એટલે હાથમાં તલવારના ઘા માર્યા છે। ને જે પેલા બીજા ભાઈ છે એમને શું થયું? એમને બી તલવાર જ મારી પેટમાં ઘોચી દીધી આખી। હવે એમની પરિસ્થિતિ કેવી છે? હમણાં બહુ સિરિયસ છે એની પરિસ્થિતિ, એટલે એની મમ્મી બી એડમિટ છે હમણાં એસએસજીમાં જ છે। એટલે મારા ભાઈને બી મોડા પર માર્યું છે, એટલે મારા ભાઈને બી 3-4 ટાંકા આવ્યા મોડા પર। હવે તમારી શું માંગ છે? એ લોકો પર કેવી કારેલીબાગ પોલીસ સ્ટેશને શું વિનંતી કરો? આપણે કાયદેસરની કાર્યવાહી કરવાની જ છે। આપનો પરિચય? આપનો પરિચય? રાણા કેતન કાંતિભાઈ। અમે સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને ન્યાય મળે, પણ અમે કારેલીબાગ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાયેલી હતી, જે કલમ લાગવી જોઈએ એ કલમ લગાવી નથી એ લોકોને। એના માટે અમે માંગ કરવા માટે આવ્યા છીએ કે જે કલમ લાગવી જોઈએ એ લોકોને। તમે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ગયા હતા? ફરિયાદ બી નોંધાઈ હતી, એસએસજીમાં ફરિયાદ નોંધેલી છે, કારેલીબાગ પોલીસ ચોકીમાં ફરિયાદ કરેલી છે। તો કારેલીબાગ વાળા કયા કારણસર ના પાડી રહ્યા? કારેલીબાગ વાળા શું કહે છે કે કઈ જવાબ જ નહીં આલતા, હરકો જવાબ જ નહીં આલતા એ લોકો। જે કલમ લાગવી જોઈએ, પણ પોલીસ વાળાને અમને એવું લાગી રહ્યું છે કે પૈસા ખવડાયેલા છે અંદર કાને। જે મીડિયામાં આવેલું હતું 14 તારીખે એ બધું બંધ કરાવી દીધેલું હતું। તમને શક છે કે પોલીસ સમાધાન કરવાની તૈયારી બતાવી રહી છે? એવું અમને એવું લાગી જ રહ્યું છે કે સમાધાન કરવાની લાગી રહ્યું છે। પોલીસનું કોઈ આમાં મિલીભગત છે? હશે તો જ એવું થાય ને સર, તો જ થાય। પોલીસ તમારો કેસ લેવા તૈયાર નથી? એટલે ફરિયાદ તો ફાટી જ જાય છે સર, પણ જે કલમ ખોટી કલમો લગાવી છે સર। તો તમે કમિશનર રજૂઆત કરી આજે કરી, કમિશનરને રજૂઆત કરી। કમિશનરે એવું કીધું કે ડોક્ટરની સર્ટી લેતા હો, ત્યાર પછી આપણે આગળ વાત થઈ છે। શું બનાવ થયો હતો? એમાં છે ને મારા મારીનો કેસ થયેલો ઉત્તરાયણમાં પતંગ
તો તમારો છોકરો છે અમારો ઘરનો થાય છે સામે કોણ હતું એ મારી લોકો હતા અમિત મારી ને કૃષ્ણ મારી ને વિષ્ણુ મારી અને કયા કારણથી એ લોકો વચ્ચે ઝઘડો થયો એ હતો લોકોને આ પૈસા બાબતમાં કંઈ ઝઘડો થયો હતો તો ઈજાઓ કોને વધારે પહોંચી હતી અમારા જે રાણા છે ને ચિરાગ રાણાને બહુ ઈજા થઈ છે હવે હોસ્પિટલમાં છે એ. એની દવા સારવાર ચાલુ છે હા એને ઓપરેશન કર્યું છે હવે અને ક્યાં ઘા વાગ્યો છે એને અહીંયા દુખી નીચે વાગ્યું છે કોથળી ફાટી ગઈ છે એની ફાટી ગઈ છે એની ઉંમર કેટલી છે એ છે 24 વર્ષનો છે શું કરે છે હાલમાં એ પાવનો ધંધો કરે છે આપ કોણ થાવ એમના મેં એના માસી થઉં છું આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.